નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે ગરમીની તો રાજ્યના 9 જિલ્લામાં ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટમાં ગરમીનું રેડ એલર્ટ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ ગરમીનું રેડ એલર્ટ છે। સુરત અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગનું આ એલર્ટ છે। સિવિલ હીટ વેવના કારણે અપાયું છે રેડ એલર્ટ। આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરતમાં ગરમીનું રેડ એલર્ટ છે। લોકોને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે। પાણી વધુ પીવા માટે કહ્યું છે। હવામાન વિભાગે ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે। પ્રશાસને પણ લોકોને બપોરના સમયે જરૂરિયાત વગર બહાર ન નીકળવા માટે પણ સૂચના આપી છે। કારણ કે રાજ્યમાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે જ તાપ પડવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 9 એવા જિલ્લા છે કે જ્યાં ગરમીનું રેડ એલર્ટ છે, જેમાંથી તો સૌરાષ્ટ્રના 5 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢની જો વાત કરવામાં આવે તો ત્યાં ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગર, મોરબી સહિતના જિલ્લા છે, સુરત છે, જો કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 9 એવા જિલ્લા છે કે જ્યાં લોકોને ગરમી સહન કરવી પડશે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનામાં અને ઉનાળા જેને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। તો આજે આ 9 જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૂરજ તપી રહ્યો છે અને આગ દઝવતી ગરમી છે તે પડવાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આગળ આંકડા પણ અમે તમને મોસમના અપડેટ આપી રહ્યા છીએ કે ક્યાં કેટલું તાપમાન છે। ભુજ છે તો ત્યાં 42 સેન્ટીમીટર તાપમાન છે, 40 સેલ્સિયસ તાપમાન છે। ગાંધીનગર, સુરતની જો વાત કરવામાં આવે તો જ્યાં 41 જેટલું તાપમાન છે, ડિગ્રી તાપમાન નોંધાયું છે। માર્ચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહે એ બહુ મોટી વાત, કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને અનેક એવા જિલ્લા છે કે જ્યાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે તાપમાન। અને હવે રાજકોટમાં કેવું વાતાવરણ છે તેને લઈને અમારા સહયોગી મયુર જોડાઈ ગયા છે। જી મયુર, રાજકોટમાં પણ તાપને લઈને, ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હાલ ત્યાં કેવું વાતાવરણ છે, કેવી ગરમી પડી રહી છે? અહીંના રાજકોટની અંદર સતત 2 દિવસથી તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે। ગઈકાલે સવારના યલો એલર્ટ જાહેર કર્યા બાદ બપોર બાદ એકાએક ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું અને આજે રેડ એલર્ટ રાજકોટની અંદર જાહેર કરાયું છે। 40 ડિગ્રીને પાર રાજકોટની અંદર તાપમાન જોવા મળી રહ્યું છે। સામાન્ય રૂપથી રાજકોટવાસીઓ બપોરના 1 થી 4 છે તમામ કામ ધંધા બંધ કરતા હોય છે, પરંતુ અત્યારે 11 વાગ્યા છે। આપ આ રસ્તા જોઈ શકો છો, રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। મોટાભાગના રાજમાર્ગો છે તેની અંદર વસ્તી અને વાહનોની સંખ્યા છે એ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગે ખાસ વૃદ્ધો માટે, સગર્ભા મહિલાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે। એટલું જ નહીં, પરંતુ વધુમાં વધુ પાણી પીવા માટેની પણ નાગરિકોને સૂચના આપવામાં આવી છે। શરીરની અંદર સોડિયમનું પાણી ઓછું ન થાય, લોકો કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ ઓછો કરે, કુદરતી પીણાનો વધુમાં વધુ વપરાશ કરે, એ પ્રકારની જે ગાઈડલાઈન છે, માર્ગદર્શક સલાહ છે આપવામાં આવી છે। રાજકોટ શહેરની વાત કરી દઈએ તો રાજકોટની અંદર ગઈકાલે પણ 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો હતો। આજે પણ અત્યારે પણ 40 ડિગ્રી ઉપર તાપમાનનો પારો છે અને જે પ્રકારે ગરમી ભીષણ વધી રહી છે, હજુ 2 થી 3 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રાજકોટની અંદર જોવા મળી રહી છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।